આપણે જોયું કે જીવનમાં આપણે સાધનાની શરૂઆત કરતા પહેલા અંતરદ્રષ્ટિ કરવી જરૂરી છે. આપણી પોતાની ગુણ, આપણે કેવા મિક્સચરના બનેલા છીએ, આપણે આગળ કેવા કર્મો કર્યા છે, આપણી રસ રુચિના અંગ કેવી રીતે આપણને ખબર પડે. તો રસ રુચિના અંગ ઓળખવા માટે આપણે આપણી પર્સનાલિટી ચેક કરવી પડે. આપણી ઇનર પર્સનાલિટી, જો આઉટર પર્સનાલિટીની વાત નથી કરતો, ઇનર પર્સનાલિટી જોવી પડે. પણ ઇનર પર્સનાલિટી ઓળખવી પણ અઘરી છે. તો આપણે એક મિક્સચરના બનેલા છીએ, ગુણ એવા એક મિક્સચર છે. અને એને પછી આપણે સૌથી પહેલું સિમ્પલ સ્ટેપ છે અંતરદ્રષ્ટિ. અંતરદ્રષ્ટિ જો તમે ચાલુ કરો તો આપણે કેવા મિક્સચરના, યુનિક મિક્સચરના એ ખબર પડે. અને સમાજના મોટા મોટા ભાગે 4 ભાગમાં વહેંચી શકાય એ મિક્સચર પ્રમાણે. એક્સ્ટ્રોવર્ટ ને ઇન્ટ્રોવર્ટના જે 4 મિક્સચર છે એના મુજબ સમાજના 4 ભાગ મોટા ભાગે થાય. પણ ખ્યાલ રાખો, માત્ર 4 ભાગ નથી. આપણે દરેક વ્યક્તિ યુનિક છીએ. એટલે આપણો પોતાનો દરેકનો ધર્મ કેવો છે? યુનિક છે. યાદ રાખો, આ બહુ અગત્યનું છે. આપણે યુનિક છીએ માટે આપણો ધર્મ યુનિક છે. એટલા માટે આપણે બીજાનો ધર્મ ફોલો ના કરવો જોઈએ. પણ આજે આપણે જોઈએ કે આ ઇન્ટ્રોવર્ટ ને એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી પ્રમાણે પહેલા 4 ભાગ કર્યા. હવે બીજા 3 ભાગ કરીએ કે સપોઝ તમને અંતરદ્રષ્ટિ કરો અને તમને ખબર પડે કે મારું જીવન કેવું છે. મારું જીવન કામના પ્રધાન છે, સંકલ્પ પ્રધાન છે, કે મારું જીવન ભાવ પ્રધાન છે, કે મારું જીવન વિચાર પ્રધાન છે. તો આવા 3 ભાગ થઈ શકે. અને આ 3 થાય તો એનાથી પર થવાનો વિચાર આવી શકે. જો મેં અહીંયા લખેલું છે, આ સ્લાઇડને થોડુંક સમજવાનો પ્રયત્ન કરો. થોટ દરેકની અંદર વિચાર આવતા હશે. કોઈ પણ કામ કરીએ એટલે એની અંદર થોટની અંદર જ્યારે ઇમોશન્સ ઊભું થાય ત્યારે પછી અંદર ઇનર એટીટ્યુડ મળે ત્યારે આપણે એક્ટ કરીએ. આ રિયાલિટી છે. એક્ટ ત્યારે જ થાય અને પછી મેમરીમાં જતો રહે. મેમરી એટલે પછી આપણી આદત થઈ જાય. એટલે ઘણીવાર તો આપણને ખબર ના હોય કે આપણે આ બધી આ જન્મની આદતો પ્રમાણે જીવીએ છીએ કે ખરેખર આપણે આગળથી લઈને આવ્યા છીએ એ પણ આપણે ખુલ્લું કરવાનું છે, એને એક્ઝોસ્ટ કરવાનું છે. બહુ અગત્યનું છે. એટલે જેટલા ઊંડા ઉતરશો તમારી પોતાની અંદર ત્યારે ખબર પડશે કે સારું, આ જન્મે તો મેં આ એક ઓઢેલું છે. આપણે અનેક જાતના માસ્ક પહેરેલા છે. તો આ જન્મનું કે આગળના જન્મનું જે કંઈ હોય એને ચેક કરો કે હું બહુ જ સંકલ્પ પ્રધાન છું કે યસ, બહુ જ સંકલ્પ પ્રધાન છું. પણ સાથે સાથે હું ઘણો બધો વિચાર પ્રધાન પણ છું. એવું પણ હોઈ શકે. તમે એક સ્પેશિયલ મિક્સર છો. તો પછી શું કરું? તો બધાની અંદર એક વસ્તુ ના થાય. વન બાય વન આપણે સોલ્વ કરવું પડે. દાખલા તરીકે આપણે સ્કૂલમાં ભણીએ છીએ કે યુનિવર્સિટીમાં ભણીએ છીએ, તો આપણે 10 સબ્જેક્ટ હોય તો દરેકે દરેક 10 સબ્જેક્ટનો આપણે સ્ટડી કરવો પડે અને પછી એમાંથી પાસ થવું પડે. સેમ વસ્તુ અહીંયા એપ્લાય થાય. ઘણીવાર તમે સંકલ્પ પ્રધાન હશો, તો એના માટે શું હથિયાર વાપરવું? કારણ કે જે સંકલ્પ પ્રધાન હોય એનું ફોકસ ક્યાં હોય? દેહના ઇન્દ્રિયો ઉપર હોય. એનું ફોકસ ક્યાં હોય? ચિત્ત ઉપર. ચિત્તના આધારે ચાલતું હોય દેહના ઇન્દ્રિયો. ઇગોઇસ્ટ હોય. તો એને હથિયાર જો સમબુદ્ધિનું વાપરે, સારા ખરાબની જગ્યાએ જો સમબુદ્ધિનું વાપરે તો ઓટોમેટિકલી એમાંથી બહાર નીકળી શકે. અને એના માટે એના યોગ અને આસન, મેઇન થિંગ ઇઝ મેડિટેશન. પણ મેડિટેશન એટલું કામ ના લાગે. મેડિટેશન ઓલવેઝ જ્ઞાન સાથે હોય. સમાજની અંદર તમે મોટા મોટા ભાગે જો 2 ભાગ કરો સાધનાના, તો 2 ભાગ થાય.
એક ભાગ થાય ભક્તિ સમર્પણનો અને બીજો ભાગ થાય જ્ઞાન ધ્યાનનો, જ્ઞાન અને ધ્યાનનો. તો એને જ્ઞાન ઉમેરવું પડે. કામના પ્રધાને જ્ઞાન ઉમેર્યા વગર એ બહાર નીકળી શકે નહીં. એકબીજાની જરૂર છે, એટલે આખી ટીમની જરૂર છે. યાદ રાખો, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ચારે ચાર યુગની વધારે અથવા ઓછી જરૂર છે. જીવનની અંદર ચારેયની જરૂર છે. પણ તમે વધારે પડતા કામના પ્રધાન હો તો તમે સમબુદ્ધિનો વધારે પડતો ઉપયોગ કરો. સમબુદ્ધિનો ઉપયોગ કરવા માટે તમારે વિચારના પ્રાધાન્ય આપવું પડશે. હવે કેટલાક લોકો ભાવવાળા હોય, જે ભાવ પ્રધાન હોય એ મોટા ભાગે ભાવ શની ઉપર હોય? મનને લઈને દેહ ઉપર આવેલો હોય, દેહ ઇન્દ્રિયનો. પણ તમે જો ભાવ પ્રધાન હોય, માઇન્ડફુલની પ્રેક્ટિસ કરે તો ખબર પડે કે આ જે મારો જે ભાવ છે સાચો છે ખોટો છે. ઘણી વાર આપણે ઇમોશનલ હોઈએ, આપણે ઇમોશનલના ભાવ કહીએ છીએ. ના, ઇમોશનલ ભાવ નથી. ઇમોશનલ આપણા શીશા ઇમોશન છે, પોઝેશન છે. ઇમોશન છે, પોઝેશન છે. કામના એ સંકલ્પ નથી, એ જ રીતે ઇમોશન છે, ભાવ નથી. કામના એ સંકલ્પ નથી, ઇમોશન છે, ભાવ નથી. એ બધા શીશરા વસ્તુઓ બહાર આવે છે. વિચાર એ બુદ્ધિનો ભાગ છે. આપણે જે રોજ કાયમી થિંકિંગ કર્યા કરીએ છીએ એ વિચાર નથી, એ સાચા અર્થમાં વિચાર નથી. એટલે વિચારને પણ ઓળખવો પડે, ભાવને પણ સાચા અર્થમાં ઓળખવો પડે, સંકલ્પના સાચા અર્થમાં ઓળખવો પડે. થોડાક ઊંડા ઉતરશે તો ખબર પડશે. અને જેને બહુ વિચારોમાં રહેતા હોય એને સાક્ષી ભાવમાં જાય તો ખબર પડે. તો પછી એની બુદ્ધિ પ્રકાશિત થાય. ખ્યાલ? અને આજે મેં નીચે લખ્યું છે કે સાક્ષી ભાવના તો બુદ્ધિ ક્લિયર થાય, આપણી ચોખ્ખી થાય. ભાવ વાળો હોય તો મન ક્લિયર થાય, અને સંકલ્પ વાળો હોય તો દેહ ઇન્દ્રિય ક્લિયર થાય, કદાચ ચિત્ત ક્લિયર થાય. અને એના માટે માર્ગ છે તો વિચાર વાળો છે એને સાંખ્ય જ્ઞાનનો માર્ગ અપનાવવો જોઈએ શરૂઆતમાં. બીજું બધું તો જોઈએ પણ એની પ્રાયોરિટી વધારે હોય. જે ભાવ વાળો છે એનો ભાવ ભક્તિ સમર્પણ પેલું હોવું જોઈએ. ભક્તિ એટલે સમર્પણ, યાદ રાખો. અને જે સંકલ્પ પ્રધાન છે એના યોગાસન, ચિત્તની સ્થિરતા બહુ જ જરૂરી છે. તો આજે આપણે જે અંતઃકરણ છે, મન, બુદ્ધિ અને ચિત્ત, એને કેવી રીતે શુદ્ધ કરી શકાય, એમાં હું ક્યાં છુપાયેલો છું એ જોયું. પર્સનાલિટી વિચાર પ્રધાન છું, ભાવ પ્રધાન છું કે કામના પ્રધાન, સંકલ્પ પ્રધાન છું, એની ઉપર આપણે પર્સનાલિટીને ચેક કરી. બરાબર? એ તમે અંતરદ્રષ્ટિ કરો તો જ ખબર પડે. તો આપણે અહીંયા પૂરું કરીએ. આ બધી નાની નાની ટ્રિક્સ છે, તમે આનાથી જાણી શકો કે તમારી પર્સનાલિટી કેવી છે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.